नमस्कार प्रिय परिजनों, प्रकृति जतन यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे वृक्ष जतन विषे थोड़ी चर्चा करवानी है कि आपणे उनाळा दरमियान कोई नानु वृक्ष होय अने प्रोटेक्शन न मळेल होय तो प्रोटेक्शन आपवा माटे તેમજ જો એને પાણીની જરૂરિયાત હોય એ વૃક્ષને ઘર આંગણે હોય તો આપણે પાણી પાતા જ હોય છે। વાડી વિસ્તારમાં હોય તો વાડીના કોઈ ખેતરના શેઢે હોય તો પણ આપણે પાણી પાતા જ હોય છે અને પાણી મળતું હોય છે। કોઈ નાનું વૃક્ષ હોય તો મોટા વૃક્ષને જરૂરિયાત રહેતી નથી। ઓછામાં ઓછા 3 વર્ષથી નાનું વૃક્ષ હોય તો હજી પાણી ગ્રહણ કરવાની શક્તિ એનામાં ઓછી હોય છે જમીનના તળમાંથી, કારણ કે એના મૂળનો વિકાસ એટલો ન થયો હોય માટે આજે આપણે કોઈ વૃક્ષ નહીં, ગમે કોઈ પણ વૃક્ષ હોય એ વૃક્ષનું આપણે જતન બાબતે થોડી ચર્ચા કરવાની છે। વિડીયો બહુ મોટો નથી કરવો માટે કે આપણે પ્રોટેક્શનની વાત કરીએ તો આપણે ઘણા રોડ ઉપર રોડ રસ્તા પર જતા હોય ત્યારે કોઈ NGO સંસ્થા દ્વારા ખૂબ સારી કામગીરી થતી હોય છે વૃક્ષ જતન બાબતે। કોઈ સંસ્થા સરકારી યોજનાઓના માધ્યમથી પણ સરકાર દ્વારા ઘણી ઝુંબેશ વૃક્ષોને બચાવવા માટે કરે છે। તેવી જ ઝુંબેશ આપણે પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલના માધ્યમથી કરીએ છીએ। આજે આપણે વૃક્ષના પ્રોટેક્શન બાબતે વાત કરીશું। પ્રોટેક્શન કઈ બાબતે કે ભાઈ આપણે કોઈ સંસ્થા દ્વારા આપણે પ્રોટેક્શન માટે પિંજરા આપેલા હોય અથવા તો આપણે કોઈ પિંજરું સ્વૈચ્છિક રીતે તૈયાર કરીને એ વૃક્ષને પ્રોટેક્શન કર્યું હોય તો આ પ્રોટેક્શન કેવું કરવું, મારા મત મુજબ પ્રોટેક્શન કેવું કરવું હું તમને સમજાવું છું કે કોઈ વૃક્ષ હોય એનું પ્રોટેક્શન માટે પિંજરા, આપણે લોખંડના પિંજરા અથવા તો પ્લાસ્ટિકના પિંજરા હોય તો કોઈ તકલીફ નથી, તો આપણે ગમે ત્યારે વૃક્ષ મોટું થાય તો એ પિંજરાનું કટિંગ કરી શકીએ અને પિંજરું એ વૃક્ષથી આપણે અલગ કરી શકીએ। પણ જ્યારે લોખંડના પિંજરા આવે ને મિત્રો, તો લોખંડના પિંજરો કોઈ સંસ્થા દ્વારા બહુ મજબૂત આપે, ખૂબ સરસ કામગીરી છે એની। પણ મારે એ વ્યક્તિ અથવા સંસ્થાઓને કહેવું છે કે તમારી કામગીરી ખૂબ સરસ છે અને ભવિષ્યમાં તમે આવા કામો કરતા રહ્યો એવી અમારી આશા છે। પિંજરા પ્રોટેક્શન માટે કહેવાય કે એને ફોલ્ડિંગ પિંજરા બનાવો કે જેથી ભવિષ્યમાં એ પિંજરાની જ્યારે જાળવાની જરૂરિયાત ન હોય તો તમે એ પિંજરું તમારા સંસ્થા દ્વારા એને કાઢી અલગ બીજા કોઈ વૃક્ષને પ્રોટેક્શન માટે ઉપયોગમાં લઈ શકે। ના, એવું બને છે મિત્રો કે અમુક વ્યક્તિઓ દ્વારા તે પિંજરાઓને પોતાના હિત માટે તે પિંજરું લઈ જતા હોય છે, કાંઈ વાંધો નહીં મિત્રો, પણ એ એની પ્રકૃતિ છે, એ પ્રકૃતિ મુજબ પોતાનું કાર્ય કરે છે। છતાં આપણે આપણું કાર્ય કરવાનું છે। કેવું કાર્ય કે ભલે કોઈ વ્યક્તિ આપણે રોડ ઉપર 5-25 વૃક્ષ વાવ્યો હોય, 5-25 પિંજરા લઈ ગયો હોય, કાંઈ વાંધો નહીં, એને જરૂરિયાત હશે લઈ ગયો, પણ આપણું કાર્ય શું હોય કે એ વૃક્ષનો બચાવ કરવા માટે આપણે મુખ્ય પ્રાયોરિટી છે, બરાબર। તો આપણે જો એ વૃક્ષ કોઈ નીચે વૃક્ષની આજુબાજુથી કોઈ પિંજરું કાઢી ગયું હોય તો કાંઈ વાંધો, આપણે બીજું કોઈ પિંજરું લગાવી દેવાનું, ચાર પણ વ્યવસ્થા હોય, અથવા કોઈ આપણી રીતે કોઈ એવું પિંજરું ડેવલપ કરી લેવાનું કે જાળી ઝાપટી કાપીને, બરાબર, કુદરતી એવી જાળી આપેલી જ છે કે તમે એ કાંટાળી જાળી હોય, એ કાંટાળી જાળી હોય એટલે કે આ ગાંડા બાવળ હોય, તલ બાવળ હોય, એવા બાવળનો ઉપયોગ તમે એનું કટિંગ કરી ફરતી કોઈ પ્રોટેક્શન આપી શકો અને કોઈ એને દોરીથી બાંધી દો એટલે એ ઉડે નહીં, કોઈ જાડી રોડ રસ્તા ઉપર ન આવે ને કોઈને જાનહાનિ ન કરે। રોડ ઉપર જાય તો કોઈ અચાનક કોઈ વાહન આવતું હોય તો પણ એ વ્યક્તિને નુકસાન કરે એવું આપણે કાર્ય કરતા નથી અને કરવાનું નથી મિત્રો, કારણ કે આપણું કાર્ય પ્રકૃતિ જતનમાં તમામ સજીવો આવી જશે, બરાબર। માટે મિત્રો આપણું કાર્ય આજે
એ છે કે આપણે પ્રકૃતિને પ્રોટેક્શન આપવા માટે જે વૃક્ષનું જ આપણે પ્રોટેક્શન કરવાનું હોય તો એની જે પિંજરું હોય ને મિત્રો, પિંજરું એ સોફ્ટ રાખો, સોફ્ટ અથવા મજબૂત રાખો તો કંઈ વાંધો નહીં. મજબૂત રાખો તો વધુ સારું કે ભવિષ્યમાં એ ટકી શકે ને તમે બીજી જગ્યાએ એ પિંજરો કાઢી બીજી વૃક્ષને આપણે એને પ્રોટેક્શન માટે આપી શકીએ. પણ વૃક્ષને ફરતે પ્રોટેક્શન મળી જાય એ વાત સાચી છે, પણ એને અમુક સમય દરમિયાન જો પિંજરું કાઢવામાં ન આવે તો શું થાય મિત્રો કે એ વૃક્ષની ફરતી કર કિનારી બની જાય. એ દિન પ્રતિદિનથી એ વૃક્ષ મોટું થતું જાય અને પિંજરું તો કંઈ ફ્લેક્સિબલ નથી કે મોટું થતું જવાનું હોય. તો વૃક્ષ મોટું થશે કારણ કે એક સજીવ છે, પોતે એ સજીવ છે અને વૃક્ષને પ્રોટેક્શન જરૂરિયાત વધુ 3 વર્ષ સુધી. 3 વર્ષ પછી પોતે ગ્રોથ કરી લેતું હોય છે, એ વૃક્ષનો વિકાસ થતો હોય છે. માટે તો આ વૃક્ષ સારી રીતે પોતાનો વિકાસ કરી શકે એના માટે જે પિંજરું લગાવેલું હોય ને એ પિંજરાને મિત્રો એની રીંગ પડે ને વૃક્ષમાં એ ગળું પડી જાય છે વૃક્ષના થડમાં, બરાબર. કે ભવિષ્યમાં કોઈ એવી કુદરતી આપત્તિ આવે અને એ વૃક્ષને એ જે ગળું પડેલું હોય ને એ ત્યાંથી એ વૃક્ષ ખંડિત થઈ જાય છે, એટલે કે ત્યાંથી કપાઈને નીચે પડી જાય છે. આવા વૃક્ષ મેં ઘણા મિત્રો જોયેલા છે, એના માટે જ મિત્ર આ આપણે વિડીયો બનાવેલો છે. અને જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ આ મારી જે યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ચેનલ જે વૃક્ષ જતન હોય કે પ્રકૃતિ જતન કે પાણી બચાવવા માટેની આ યુટ્યુબ ચેનલ છે એને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો એક વ્યક્તિ આવું વિચારે કે આપણે ગામમાં કોઈ જાહેર છે, કોઈ એક વ્યક્તિ એવું વિચારે કે આપણે પ્રકૃતિને કંઈક આપવું છે, આપણે પ્રોટેક્ટ માટે કંઈ આપવું છે તો તમે જાતે પ્રોટેક્ટ કરી શકો, બરાબર. કોઈ સ્થાનિક સંસ્થાને તમે સપોર્ટ કરી શકો, કોઈ પણ વ્યક્તિને તમે પ્રોટેક્ટ કરી શકો. કારણ કે પ્રોટેક્ટના માધ્યમથી ડોનેટ કરેલું દાન અથવા તમે ખુદ સેલ્ફ ડોનેટ કરી એ તમે પ્રકૃતિ જતનમાં તમે તમારું કામ અથવા તમે યોગદાન આપી શકો છો. માટે મારી આ યુટ્યુબ ચેનલને તમે વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર.